અમદાવાદનું એક એવું ગ્રાઉન્ડ જ્યાં તમે ગરબાના ગ્રાઉન્ડમાં આવો ને તો એક ગ્રાઉન્ડ ગરબાનું ઓછું અને મંદિર વધારે લાગે. હા, નવશક્તિ. અહીંયા ખેલૈયાઓનું નહીં પણ ભક્તોનું માનવ મહેરામણ ઊભું થઈ જાય છે. આજુબાજુ કોઈ પણ પ્રકારનો લોગો, કોઈ પણ બ્રાન્ડિંગ, કોઈ પણ સ્પોન્સર ના દેખાય, ખાલી ભક્તિ જ ભક્તિ દેખાય આ ગ્રાઉન્ડ પર. આમ આપણે ગરબામાં ગાતા હોય છે કે ચાચર ચોક થી પધારોમાં, ગબ્બર ગોખ થી પધારોમાં, પણ જ્યારે આ જગ્યાનો અનુભવ કરીએ ને ત્યારે લાગે કે ખરેખરમાં માં ચાચર ચોક અને ગબ્બર ગોખ થી સાક્ષાત અહીંયા પધારી છે. આ જગ્યાના ખૂણે ખૂણામાં તમને પવિત્રતાનો અનુભવ થાય. અને ખાસ કરીને તમે જ્યારે અહીંયા ગરબા ગાતા હોવ, ગરબા રમતા હોવ તો તમને લાગે કે ખરેખરમાં માં તમને જોઈ રહી છે, તમને સાંભળી રહી છે અને માં પણ તમને અનુભવી રહી છે. ખબર છે, જ્યારે આપણે પગપાળા અંબાજી કે બહુચરાજી કે આપણા કુળદેવી જતા હોઈએ ત્યારે રસ્તામાં અલગ અલગ આવા નિઃશુલ્ક પાણી વિતરણના તમને કેન્દ્રો દેખાય, સ્ટોલ્સ દેખાય. એવું અમદાવાદમાં ખાલી અહીંયા જ. તમે મંદિરમાં જાઓ તો કેવું લાગે, કોઈ એક પ્રકારનું એજ ગ્રુપ તમને ના દેખાય. નાના બાળકો પણ દેખાય, એમના દાદા દાદી પણ દેખાય. એવું તમે નવશક્તિમાં દેખાય. અહીંયા તમારા માટે આખું માનવ મહેરામણ, ઇનફેક્ટ આખો મેળો તૈયાર છે ભક્તો. તમે તમારા કુટુંબ સાથે આવો, તમારા ફ્રેન્ડ સાથે આવો, અરે એકલા આવી જાવ યાર, અહીંયા તમને ખૂબ મજા પડશે. તમે ગરબાના તાલે ઝૂમતા જાઓ અને તમારી એક એક તાલી, તમે લીધેલો પગનો એક એક સ્ટેપ ભક્તિ કરતા ઓછો ના લાગે. જાણે તમે માળા કરતા હો ને ગરબા ગાતા ગાતા, એવો અનુભવ છે નવશક્તિમાં. અને આના ગરબા કરતા વધારે ફેમસ અહીંયાનો પ્રસાદ છે, પ્રભુના સાક્ષાત આશીર્વાદ આપણે જેને કહેતા હોઈએ, અને એ છે ખીચડી અને છાશ. અહીંયાના એકી એક ખૂણામાં તમને અદ્ભુત પ્રકારની સુંદર આર્ટ પીસીસ તમને દેખાશે. અને આ બધા જ કોઈ પ્રોફેશનલ્સ નહીં પણ બધા જ વોલેન્ટિયર્સે કરેલા છે. મારી ફેવરેટ ફિલ્મ છે પર્લ હાર્બર. એનો એક ફેવરેટ મારો ડાયલોગ છે જે કહે છે, there is nothing stronger than a heart of a volunteer. દુનિયામાં સ્વયંસેવકના હૃદયથી વધારે મજબૂત કંઈ જ નથી. અને એવા અઢળક સ્વયંસેવકો અહીંયા સેવા આપે છે. એ પાણીની પરબની સેવા હોય, એ ખીચડીની સેવા હોય, એ ખીચડી બનાવવાની, ખીચડી પીરસવાની સેવા હોય, કે અહીંયાના આખા મેનેજમેન્ટની સેવા હોય, ડેકોરેશનની સેવા હોય. મેં છેલ્લા મહિનાથી લોકોનું કામ જોયું છે. અહીંયાના એક એક દીવાની દિવેટ, કોડિયા, મીણબત્તી બધું જ વોલેન્ટિયર્સની ટીમે કર્યું છે. સલ્યુટ છે. તો આ નવરાત્રિમાં નવશક્તિમાં આવો, ગરબા રમવા આવો, ભક્તિ કરવા આવો. અને આવો ને તો એક વસ્તુ ચોક્કસ કરજો, અને એ છે